કલરવશાળા પરિવાર દ્વારા વિશેષ આયોજન. શાળાના સ્થાપક સ્વર્ગસ્થ પ્રવીણભાઈ મોદીની સ્મરણ યાત્રા. મનોદિવ્યાંગ બાળકોની ભરૂચની સંસ્થા કલરવના સ્થાપક સ્વર્ગસ્થ પ્રવીણભાઈ મોદીની નિવૃત્ત પ્રાધ્યાપિકા મીનળબેન દવે રચિત સ્મરણ યાત્રાની રજૂઆત તેમજ વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ પ્રવીણભાઈ મોદી તથા તેમના ધર્મપત્ની નીલાબેન મોદીના ઘરે મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયો. આવા અનેક બાળકોને ઉત્તમ સંસ્થા મળે તે માટે સમાજના શ્રેષ્ઠીજનો તેમજ ઔદ્યોગિક એકમોનો સંપર્ક કરી સાથ સહકાર મેળવ્યો. ત્યારબાદ વર્ષ 1992માં કલરવની સ્થાપના કરવામાં આવી. આ એક ઉત્તમ સંસ્થાને આજે વટવૃક્ષ બનાવી ભરૂચ જિલ્લાના મનોદિવ્યાંગ બાળકોના વિકાસ માટે સમાજને અર્પણ કરી પ્રવીણભાઈ મોદીજીએ અંતિમ શ્વાસ લીધો. ભરૂચની જેપી કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપિકા મીનળબેન દવે દ્વારા શરૂઆતથી માંડીને અત્યાર સુધીની કલરવની સ્મરણયાત્રા તૈયાર કરી. તેનું પાવર પ્રેઝન્ટેશન કલરવના વાર્ષિક દિને રજૂ કરવા સાથે પ્રવીણભાઈ મોદી સાથેના સંસ્મરણો પણ રજૂ કર્યા હતા. ભરૂચની રૂંગટા સ્કૂલ હોલ ખાતે આયોજિત કાર્યક્રમના પ્રારંભે સ્વર્ગસ્થ પ્રવીણભાઈ મોદી તેમજ પહેલગામ હુમલાના મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે CSR ફંડ હેઠળ સંસ્થાને મદદરૂપ થયેલ વિવિધ ઔદ્યોગિક એકમોનો તેમજ સમાજ સેવા ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળના પુષ્પાબેન પટેલ, નીલાબેન મોદી સહિત અન્ય હોદ્દેદારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને કલરવ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. जब आए संसार में जन्म के वर्षों लगी भरूच आ दंपतीनी सेवाने स्मर्शे. પોતાની કમનસીબીને સમાજ માટે સદનસીબ બનાવી દેનાર સ્વર્ગસ્થ પ્રવીણભાઈ તથા સામે બેઠેલા નીલાબેનને આપણા સૌ વતી હું વંદન કરું છું. અને છેલ્લી ઘટના આજે જ મેં ક્યાંક સાંભળી. ભાવનગરમાં આવી એક સંસ્થા ચાલે છે, એનું નામ છે, એના જે શિક્ષક છે એનું નામ છે નેહલ ગઢવી. એમનો એક ઇન્ટરવ્યુ સાંભળતી હતી ત્યારે એમણે એવું કહ્યું કે આ બાળકો સાથે હું જે રીતે કામ કરી રહી છું, એમના મા બાપના જે આશીર્વાદ મળે છે, તો હું મૃત્યુ પછી ભલે મને ઈશ્વર નરકમાં મોકલે પણ આ બાળકોના આશીર્વાદને કારણે મને 15 દિવસ માટે તો સ્વર્ગ ચોકવામાં આનંદ તો આવે જ, પણ નીલાબેને અને પ્રવીણભાઈએ ખભા મિલાવીને જે કાર્ય કર્યું છે એ બહુ ઓછા જમ કરી શકે. આપણને એમ લાગે કે આમાં શું, પણ આવા બાળકોને સાચવવા એ બહુ અઘરું છે, બહુ અઘરું છે. જેને ત્યાં બાળક જન્મે એટલે મા બાપને પહેલા તો હાય થઈ જાય, અને આખી જિંદગી મારે આને સાચવવાનું, પાલવવાનું અને એનું ભવિષ્ય, એવી ચિંતા મા બાપને થાય. અને એ જ ચિંતા આ લોકોએ બોલી. કોને? પ્રવીણભાઈએ ને નીલાબેને બોલી.